ભાવનગર જિલ્લાનું અતિ વિકસિત અલંગ કે જ્યાં દુનિયાના સૌથી મોટા જહાજો તોડવામાં આવે છે, ત્યારબાદ જહાજમાંથી નીકળેલ ચીજ વસ્તુઓ માર્કેટમાં વેચવામાં આવે છે, જે વેચવાના અલંગના ગામની અંદર જેટીથી લઈ સથરા ગામ સુધી અલગ અલગ ખાડા તરીકે ઓળખવામાં આવે છે। આ જગ્યા વર્ષોથી થોડી જગ્યા માલિકીની છે તો થોડી જગ્યા સરકારી છે, પરંતુ આ જગ્યાનો ક્યારે પણ સર્વે કરવામાં આવ્યો નથી, જેના કારણે અવારનવાર આ જગ્યાના પ્રશ્નો ઊભા થાય છે। આમાં ગોચરમાં દબાણ કરવામાં આવ્યું છે અને મોટા માથાઓ દ્વારા પાકા બાંધકામ કરવામાં આવ્યા છે, પરંતુ આની કોઈ પણ સરકારી રીતે કાર્યવાહી કરવામાં આવતી નથી અને અત્યારે હાલના તબક્કે અલગની વસ્તી વધારવામાં હોય અને જગ્યાનો અભાવ થતો હોય ત્યારે અવારનવાર ડિમોલેશન કરવામાં આવે છે, જેમાં નાના નાના વર્ગના કામ ધંધા લઈને ભરણ પોષણ ચલાવતા હોય તેવા લોકોને ડિમોલેશન કરી અને મોટી નુકસાની કરવામાં આવે છે। જો કરવું હોય તો એકને ગોળ અને એકને ખોડ એવું ન કરાય, જેના લીધે આજે અલંગના અલગ અલગ વિસ્તારમાંથી લોકોએ આવીને પ્રાંત કલેક્ટરશ્રીને અલગ અલગ શાખાઓમાં આવેદનપત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે, જેનો યોગ્ય ન્યાય મળે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે। રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા। જી સર, 17 તારીખના અંદમાન વિશે મારે ખાસ કહેવું છે કે અલંગ અને મડારના નાગરિકો તેમજ આગેવાનો તેમજ મજદૂરો કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં, કારણ કે કાયદાની પૂરી પરિભાષા નક્કી કરીને જ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય। તમામે આ બાબતે સહયોગ આપવા હું તમામને અપીલ કરું છું। આજ રોજ સરકારશ્રીએ જે વિસ્તારની અંદર 457 થી 460 અમને નોટિસ જે બજાવેલી છે, તેમાં વર્ષોથી 30 થી 35 વર્ષથી હજારો માણસો એમાં રહે છે અને એ બધો જ મજૂર વર્ગ છે। બહારના રાષ્ટ્રનું માણસો આવેલું છે, ત્યાં નાના મોટા વ્યાપારી અને બધો જ મજૂર વર્ગ છે। કોઈ વાણંદની દુકાન સંચાલન કરે છે, કોઈ ગેરેજવાળા છે, કોઈ કરિયાણાવાળા છે। આ બધા જ વ્યાપારી ભાઈઓએ અને મજૂરો વર્ગોએ અલંગને સુવર્ણકાળ લાવ્યો ત્યારે કયા સંજોગે આ સરકારને સુવર્ણકાળ મિટાવવાની ઈચ્છા થઈ। અમે વિકાસના ભાગીદાર છીએ, વિકાસમાં સહમત છીએ। આ જે 5000 માણસો જે ત્યાં રહે છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે, આ સરકાર ટુકડે ટુકડે ડેમોલેશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે, નિરાધાર। આ ઠંડી કડકડતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનું અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો નથી અને સીધું ડેમોલેશનની અમને તારીખ આપી છે કે 17 તારીખે ફરજિયાત ડેમોલેશન થશે। તો સરકારશ્રીને મારે એટલું જણાવવાનું છે કે આ મજૂર વર્ગની વ્યવસ્થા કરે, સારી કોલોની બનાવે અને જેમ મહારાષ્ટ્રમાં 50 રૂમ લઈને 500 માળ બને છે, એમાં કોઈ પણ કંપનીને ત્યાં 400-500 રૂમ ત્યાં સ્થાન પર બનાવે અને મજૂર વર્ગને રહેણાંકની વ્યવસ્થા આપે। ત્યાં અને વ્યાપારી એમાં એક એક કોલોનીમાં આગળનો કાર્યક્રમ શું રહેશે? આગળનો કાર્યક્રમ જે રીતે અત્યારે અમે જે મોટા પ્રમાણમાં સંખ્યામાં હજારો માણસો ન્યાય મેળવવા માટે અમારા હક માટે આવ્યા છીએ, અમે કોઈ હલ્લા બોલ કરવા આવ્યા નથી। સરકાર વિકાસની હરીમી સહમતિ અને આવનારા દિવસોમાં જો અમને જણાશે તો આવીને આવી રીતે ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન ચાલુ રાખવાના છીએ। અમારી સરકારને માંગ છે કે અમારો હક છે, અમારો ન્યાય છે, આપવો પડે।